ખ્યાતિ હોસ્પિટલ કાંડની આ કાંડના 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 5 આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા છે। 30મી નવેમ્બર બપોરે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે। ચિરાગ રાજપૂત, રાહુલ જૈન, મિલિંદ પટેલના રિમાન્ડ મંજૂર કરાયા। રિમાન્ડ માટે પોલીસે 20 મુદ્દા રજૂ કર્યા હતા। કેટલા દર્દીઓને કયા પ્રકારની સારવાર આપી તે માટે આરોપીઓની પૂછપરછ જરૂરી છે। કેમ્પો યોજ્યા બાદ કેટલા દર્દીઓને હોસ્પિટલ લાવી અને કેવી રીતે સારવાર આપી તેની પણ તપાસ જરૂરી છે। અન્ય ડોક્ટર્સ સાથે કરેલી નાણાકીય વ્યવહારોની વિગત તપાસવી પણ જરૂરી છે। ત્યારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કયા અધિકારી કર્મચારી સંડોવાયેલા છે તેની પણ તપાસ આ કેસમાં જરૂરી છે। કેવી રીતે અને કેટલો આર્થિક લાભ આપવામાં આવ્યો તેની પણ તપાસ જરૂરી છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડની આ કાંડના 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 5 આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા છે। 30મી નવેમ્બર બપોરે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે। ચિરાગ રાજપૂત, રાહુલ જૈન, મિલિંદ પટેલના રિમાન્ડ મંજૂર કરાયા। રિમાન્ડ માટે પોલીસે 20 મુદ્દા રજૂ કર્યા હતા। કેટલા દર્દીઓને કયા પ્રકારની સારવાર આપી તે માટે આરોપીઓની પૂછપરછ જરૂરી છે। કેમ્પો યોજ્યા બાદ કેટલા દર્દીઓને હોસ્પિટલ લાવી અને કેવી રીતે સારવાર આપી તેની પણ તપાસ જરૂરી છે। અન્ય ડોક્ટર્સ સાથે કરેલી નાણાકીય વ્યવહારોની વિગત તપાસવી પણ જરૂરી છે। ત્યારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કયા અધિકારી કર્મચારી સંડોવાયેલા છે તેની પણ તપાસ આ કેસમાં જરૂરી છે। કેવી રીતે અને કેટલો આર્થિક લાભ આપવામાં આવ્યો તેની પણ તપાસ જરૂરી છે।